હેલો દોસ્તો, સ્વાગત છે તમારું શ્રેય સિલેક્શન વ્લોગમાં. આજે ફરી આવી ગયા છે એક નવા વ્લોગની સાથે. તો આ વ્લોગમાં તમને દેખાડવાના છીએ છઠ્ઠી માટેની ગોદડીનો સ્પેશિયલ સેટ, જે એકદમ સારી ક્વોલિટી અને એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં આવે છે. તો તમારે પણ આ સેટ પરચેસ કરવો હોય તો તમે શ્રેય સિલેક્શનનો કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્રેય સિલેક્શન વ્લોગમાં. અને આજના આ વ્લોગમાં આપણે છઠ્ઠી સ્પેશિયલ જે કોમ્બો પેક આવે છે એ જોવાના છે, જેમાં ગોદડી પ્લસ છઠ્ઠીનું ડેકોરેશન વસ્તુ આવશે, સાથે એ કોમ્બો પેક આવે છે એ જોવાના છે. એમાં વેરીસ શેપ અને ડિઝાઇન જોવાના છે, તમે અહીંયા જોઈ શકો છો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે અહીંયા શેપ છે મારી પાસે ડેકોરેશનમાં, અને સ્પેશિયલ છઠ્ઠીની ગોદડી આવશે વ્હાઇટ કલરની, એકદમ સરસ ને એકદમ પ્રીમિયમ ક્વોલિટી આવશે, તમે જોઈ શકો છો. એક આ વસ્તુ આવશે, પછી જે આવશે એ રાઉન્ડ શેપમાં આવશે, અને પછી જે આવશે એ હાર્ટ શેપમાં આવશે, તમે અહીંયા જોઈ શકો છો. તો આમાં સાથે આવશે છઠ્ઠી માટેનું ડેકોરેશનનું આખો સેટ આવશે, જે 7 નામ હોય છે વિધાતા અને એ બધી, વિજય ભવ, યશસ્વી ભવ, એ જ બધી વસ્તુ 7 જે છે એ અહીંયા ઓલા હોય છે ડેકોરેશન માટે. અને આ ગોદડી હોય છે, તમે અહીંયા જોઈ શકો છો. એકદમ સરસ ને એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે આવશે. ફર્સ્ટ ઓફ ઓલ તમે અહીંયા ગોદડી જોઈ શકો છો, એકદમ સરસ ને એકદમ પ્રીમિયમ ક્વોલિટી અને એકદમ સરસ ડિઝાઇન સાથે આવશે, તમે અહીંયા જોઈ શકો છો. એકદમ પ્રીમિયમ ક્વોલિટી અને એકદમ સરસ ડિઝાઇન સાથે આવશે, અને એકદમ સ્મૂધ આવશે, અને એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે આવશે, અને એનું બેઝ પણ એકદમ સરસ આવશે. આ તમે છઠ્ઠીમાં પણ યુઝ કરી શકો છો, અને પછી પણ જે છે એ એમનેમ રેગ્યુલર યુઝ કરી શકો છો. સાથે ડેકોરેશનનો કોમ્બો પેક આવે છે, તમે અહીંયા જોઈ શકો છો. સ્ક્વેર શેપમાં તમે જોઈ શકો છો, એકદમ સરસ ને એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે આવશે, જેમાં બધી જ વસ્તુ લખેલી આવશે, તમે જોઈ શકો છો. નિરોગી ભવ આવશે, સુખી ભવ આવશે, પછી આયુષ્માન ભવ છે, યશસ્વી ભવ છે, તેજસ્વી ભવ છે, પછી વિજય ભવ છે. તો આ બધી જ જે છે એ વેરાયટી હોય છે, એ તમે આવી રીતના ડેકોરેશનમાં રાખતા હોવ છો. તો આવી રીતના ડેકોરેશનનો આખો જે સેટ છે એ આખો સેટ અહીંયા અવેલેબલમાં છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ અને એકદમ પ્રીમિયમ ક્વોલિટી અને એકદમ સરસ ડિઝાઇન સાથે આવશે, તમે અહીંયા જોઈ શકો છો. આખો જે છે સેટ આખો આવતો હોય છે ગોદડી સાથે, એકદમ પ્રીમિયમ ક્વોલિટી અને એકદમ સરસ ડિઝાઇન સાથે આવશે. તો એક આ ડિઝાઇન છે, તમે જોઈ શકો છો. અને સ્ક્વેર શેપમાં આ જે છે એ બધા જ જે વેરાયટીમાં આવશે છઠ્ઠી પૂજનના, તમે જોઈ શકો છો. એમાં જ આગળ જે છે એ પછી આપણે જોઈએ રાઉન્ડ શેપમાં આવશે, તમે જોઈ શકો છો. એકદમ સરસ ને એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે આવશે, અને આખું જે છે એ છઠ્ઠી પૂજન, આમાં સમય, વાર, તારીખ એ બધી જ વસ્તુ તમે લખી શકો છો, અને એકદમ સરસ ને એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે આવશે, તમે જોઈ શકો છો. એની ગોદડી પણ એકદમ જે છે એ સરસ આવશે, તમે જોઈ શકો છો. એકદમ પ્રીમિયમ ક્વોલિટી અને એકદમ સરસ ડિઝાઇન સાથે આવશે, તમે જોઈ શકો છો. એકદમ પ્રીમિયમ અને એકદમ સરસ ક્વોલિટી સાથે આવશે, તમે જોઈ શકો છો. અને આમાં રાઉન્ડ શેપનું આવશે, તમે જોઈ શકો છો. એકદમ સરસ પ્રીમિયમ ક્વોલિટી અને ડિઝાઇન સાથે આવશે. છઠ્ઠી પૂજન આવશે, વિજય ભવ લખેલું આવશે, પછી સુખી ભવ લખેલું આવશે, પછી નિરોગી ભવ લખેલું આવશે, પછી યશસ્વી ભવ, અને એ બધી જ વસ્તુ જે છે એ અહીંયા આખું લખેલું આવશે, તમે જોઈ શકો છો. એકદમ સરસ ને એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે આવશે. વેરિયસ શેપ આવતા હોય છે ડેકોરેશન માટે, તમે જોઈ શકો છો, જ્યાં તમે આ બધી જ વસ્તુઓ કરી શકો છો ડેકોરેશન પણ. અને એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે આવશે, અને કોમ્બો પેકમાં આવશે, અને એકદમ જે છે આ ગોદડી એ બેઝ પણ એકદમ સરસ આવશે, અને પછી પણ તમે યુઝ કરી શકો એવી રીતના આવશે. પછી જે આવશે હાર્ટ શેપમાં આવશે, અને ગોદડી પણ એકદમ પ્રીમિયમ ક્વોલિટી અને એકદમ સરસ ડિઝાઇન સાથે આવશે, તમે જોઈ શકો છો. એકદમ સરસ ડિઝાઇન અને એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે આવશે, અને એકદમ સરસ ડિઝાઇન સાથે આવશે, તમે જોઈ શકો છો. એકદમ પ્રીમિયમ ક્વોલિટી અને એકદમ સરસ ડિઝાઇન આવશે. અને અહીંયા જે છે એ હાર્ટ શેપનું આખું બધી જ વસ્તુ લખેલી આવશે, તમે જોઈ શકો છો. એકદમ પ્રીમિયમ ક્વોલિટી અને એકદમ સરસ ડિઝાઇન સાથે આવશે. છઠ્ઠી પૂજન આમાં લખેલું છે. બધી જ વસ્તુ અહીંયા જે છે એ હાર્ટ શેપમાં આપેલી છે. તમારે જેવું ડેકોરેશન કરવું હોય એવું ડેકોરેશનનું તમે સેટ લઈ શકો છો. બધા જ શેપ જે છે એ અવેલેબલ છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ ને એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે આવશે. એક આ વેરાયટી આવશે, પછી એક રાઉન્ડ શેપમાં આવશે, અને એક સ્ક્વેર શેપમાં આવશે. તો આજના આ વ્લોગમાં આપણે છઠ્ઠીની ગોદડી પ્લસ ડેકોરેશન જે આના છઠ્ઠી માટે આવતા હોય છે એનો કોમ્બો પેક જોયો. તો આવા જ વ્લોગ જોવા માટે શ્રેય સિલેક્શનને